તો આજે આખો દિવસ બજાર આપણને મર્યાદિત રેન્જમાં રહ્યા બાદ છેલ્લા 1-1.5 કલાકની અંદર બજારમાં એક સારી તેજી આવતી જોવા મળીને જો આજના દિવસે બજાર તમને તેજી સાથે બંધ થતા દેખાયા। નિફ્ટી ખાસ કરીને 25,800ની ઉપર આવ્યો, 5%થી થોડો વધારે એનો ઉછાળો હતો। સેન્સેક્સમાં પણ એ જ પ્રકારની તેજી તમને જોવા મળી અને ખાસ કરીને નિફ્ટી બેંક આજના દિવસે તમને 61,558 પર બંધ થતું જોવા મળ્યું છે। ધ્યાન રાખજો, આ આજનું પણ નિફ્ટી બેંકનું એક રેકોર્ડ ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે। જો કે રેકોર્ડ હાઈ હજી આનાથી વધારે ઉપર છે, પરંતુ રેકોર્ડ ક્લોઝિંગ આજના દિવસે ચોક્કસથી નિફ્ટી બેંકની અંદર આપણને જોવા મળ્યું છે। આવો મિડ કેપ અને સ્મોલ કેપ પર તો આજે ત્યાં પણ એક મર્યાદિત રેન્જમાં શરૂઆતમાં કારોબાર રહ્યો હતો, પરંતુ દિવસ દરમિયાન ત્યાં પણ આપણને તેજી આવતી જોવા મળી અને દિવસના અંતે જુઓ ખાસ કરીને બંને લગભગ 0.5% વધારા સાથે આપણને બંધ થતા દેખાયા છે। હવે આજે કયા સેક્ટર્સ તમને ખાસ ફોકસમાં રહેતા દેખાયા તો જુઓ ખાસ કરીને તમને આજના દિવસે પીએસયુ બેંકમાં એક સારી તેજી રહી, મેટલ ઇન્ડેક્સમાં એક ખરીદદારી આજના દિવસે આવી છે, એફએમસીજી સ્ટોક્સ, કેપિટલ માર્કેટ સ્ટોક્સ, આ બધી જગ્યાએ આપણને એક પોઝિટિવ સંકેત જોવા મળ્યા। માત્ર એક આઈટી અને અમુક સરકારી કંપનીઓમાં દબાણ હતું, જેને લઈને આજે તમને આ બંને ઇન્ડાઇસીસ લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે। બાકી મોટે ભાગે તમને દરેક સેક્ટરમાં તેજી જોવા મળી હતી। ખાસ કરીને આવો નિફ્ટી પર આજે જાંગડી તમને સારી તેજી જોવા મળી। એમાં જો એચડીએફસી લાઈફનું કાઉન્ટર છે, લગભગ 3.25%નો ઉછાળો આવ્યો। ટાટા સ્ટીલ, આઈટીસી, બજાજો, તો આ બધામાં એક સારી ખરીદદારી તમને જોવા મળી। જાંગડી દબાણ હતું એમાં આઈટી સ્ટોક્સ મોખરે રહ્યા હતા। જુઓ વિપ્રો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રામાં એક મોટો ઘટાડો હતો। ઇટરનલ પણ આજે લગભગ 1.5% જેટલો ઘટીને બંધ થયો છે। મિડ કેપના ફ્રન્ટ પર આવો, ખાસ આજે તમને જ્યાં તેજી જોવા મળી એમાં જુઓ ખાસ કરીને ગોડફ્રે ફિલિપ્સનું કાઉન્ટર છે, ઓલમોસ્ટ 20%ની તેજી રહી। જે પ્રકારે સિગરેટના ભાવ વધારો લીધો હોવાના સમાચારો આવ્યા, ત્યારબાદ ભારત ડાયનામિક્સ, ક્યુમિન્સ, બીએસસી લિમિટેડ, આ બધામાં પણ એક સારી ખરીદદારી જોવા મળી। ક્યુમિન્સ તો આજે નવા શિખર પર બંધ થતો જોવા મળ્યો છે। જ્યાં આગળ ઘટાડો રહ્યો આજના દિવસે તમે ખાસ એ કાઉન્ટર પર નજર કરી લઈએ તો જુઓ વારી એનર્જી, ઝોર્બિન્દો ફાર્મા, કેપીઆઈટી ટેક, ઓરેકલ ફાઇનાન્સ જેવા કાઉન્ટરની અંદર આપણને એક દબાણ જોવા મળ્યું છે। ઓવરઓલ આજે છેલ્લા 3 દિવસથી બજાર આપણને સતત તેજીમાં આવતું જોવા મળી રહ્યું છે। સોમવારની સરખામણી અત્યારે આપણે ઓલમોસ્ટ 400 પોઈન્ટથી વધુની તેજી આજના દિવસે બજારની અંદર આપણને આવતી જોવા મળી ગઈ છે। એટલે ખાસ અહીંયાથી હવે બજાર એક થોડુંક રેન્જ બાઉન્ડ રહે એવી અપેક્ષા અત્યારે નિષ્ણાંતો આપણને દર્શાવી રહ્યા છે।